હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું દૂધીનો ભૂકો કે પછી દૂધીનું લોટવાળું શાક. આપણે ભૂકો ઘણી જાતના બનાવતા હોય છે, લીલા કાંદાનો, મેથીની ભાજીનો કે પછી મિક્સ ભાજીનો. તો તમે ઉનાળાની ગરમીમાં એને ડિનર માટે બનાવી શકો. તો ચાલો શરૂ કરીએ. આ માટે મેં એક તાજી દૂધી લઈ લીધી છે અને એને મેં સારી રીતે ધોઈ લીધી છે. હવે મને આટલી બધી દૂધી નથી જોઈતી, તો હું એમાંથી અડધી દૂધી શાકમાં વાપરીશ અને અડધી દૂધીનો હું ભૂકો બનાવીશ. હવે આપણે દૂધીને પોટેટો પીલરથી છોલી લઈશું. હવે આપણે દૂધીની ઉપર આવી રીતે કાપા પાડી અને ઝીણું ઝીણું એકદમ સમારતા જઈશું. એને લૂણવાનું એવું કહેવામાં આવે છે અને તમે એને છીણી પણ કરી શકો, પરંતુ લૂણીને કરવાથી જે ખાવામાં બાઇટ્સ આવે છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. મેં આવી રીતે દૂધીને લૂણી અને તૈયાર કરી લીધી છે. હવે આપણે તરત જ એનો ઉપયોગ કરીશું, નહીંતર દૂધી કાળી પડી જશે. આપણે હવે 1 ચમચી જેટલો એમાં ચણાનો લોટ ઉમેરીશું, 1 ચમચી જેટલો જુવારનો લોટ ઉમેરીશું, થોડો એવો આપણે કણકી કુરમો ઉમેરીશું. કણકી કુરમાથી આપણો ભૂકો એકદમ છૂટો થશે. મેં થોડો ઘઉંનો જાડો લોટ ઉમેર્યો છે, તમે ના હોય તો સાદો લોટ પણ ઉમેરી શકો. અને મેં થોડો 1 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેર્યો છે, જેથી આપણા મુઠ્ઠી એકદમ ક્રિસ્પી બનશે. હવે આપણે મસાલા કરી લઈએ. તો એમાં આપણે થોડી હળદર અને થોડી એમાં હિંગ ઉમેરી લઈશું. થોડો 1 ચમચી જેટલો આપણે એમાં ધાણા જીરુંનો પાવડર ઉમેરીશું અને થોડું આપણે કલર માટે એમાં લાલ મરચાંનો ઉપયોગ કરીશું, જે મેં 1 ચમચીથી 1.5 ચમચી જેટલું ઉમેર્યું છે. તમે જેટલું તીખું ખાતા હોય એ રીતે ઉમેરવું, કારણ કે આપણે એમાં લીલા આદુ મરચાં પણ ઉમેરવાના છે. અને હવે આપણે એમાં થોડું વાટેલું લસણ ઉમેરી લઈશું. આપણે એમાં લીલા આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. મેં થોડું આદુને પણ એમાં ગ્રેટ કરીને ઉમેર્યું છે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. આપણે થોડું ખટાશ માટે એમાં થોડું દહીં ઉમેરીશું અને એને બેલેન્સ કરવા માટે આપણે થોડો ગોળ ઉમેરીશું. મેં ગોળને ઝીણો ઝીણો કટ કરી લીધો છે. તમે એની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો અને દહીંની જગ્યાએ તમે લીંબુ પણ ઉમેરી શકો. આપણે હવે મોણ માટે એમાં 1 થી 2 ચમચી જેટલું થોડું તેલ ઉમેરી લઈશું અને થોડો એવો આપણે ખાવાનો સોડા એમાં ઉમેરી દઈશું. આપણે એમાં ઝીણા ઝીણા સુધારેલા લીલા એવા ધાણા ઉમેરીશું અને આપણે એને બરાબર મિક્સ કરી દઈશું અને એને આપણે થોડીવાર માટે ઢાંકી અને રવા દઈશું, જેથી કરીને આપણો જે ગોળ છે તે બરાબર પીગળી જાય. લગભગ 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણે એનું ઢાંકણ ખોલી અને આપણે ફરીથી એકવાર બરાબર મિક્સ કરી અને ચેક કરી લઈશું કે આપણો ગોળ બરાબર પીગળી ગયો છે કે નહીં, મિક્સ થઈ ગયો છે કે નહીં. તે દૂધીમાંથી ખૂબ જ પાણી છૂટે છે, જેથી આપણે પાણીનો ઉપયોગ કરવાની જરૂર નથી અને આપણે લોટ દૂધી કરતાં ઓછો જ લેવાનો. હવે આપણે કોઈ એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લઈશું. તમારી પાસે જો આયર્નની કઢાઈ હોય તો તે લેવી. હવે એમાં તેલ ઉમેરી અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ ઉમેરી દઈશું અને રાઈને આપણે તતડવા દઈશું. આપણી રાઈ બરાબર તતડી ગઈ છે, તો હવે આપણે એમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને તરત જ આપણે એમાં એક નાની વાડકી જેટલા મેં તલ ઉમેર્યા છે ને ઉપર મેં ઢાંકણ ઢાંકી દીધું છે, જેથી તલ બહાર ન ઉડે. હવે આપણે એનું ઢાંકણ હટાવી લઈશું. આપણા તલ બરાબર તતડી પણ ગયા છે, તો આપણે જે મસાલો કરીને રાખ્યો તો દૂધીના ભૂકાનો, તેને આપણે બેઠો આવી રીતે ચમચાની મદદથી એમાં ઉમેરી દઈશું અને એને આપણે સારી રીતે ચલેથાની મદદથી એને હલાવી લઈશું. આપણે એકદમ ગેસની ફ્લેમને ધીમી કરી દઈશું અને આવી રીતે બરાબર મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને એને આપણે થવા દઈશું. આપણે થોડી વારે એને ઢાંકણ ખોલી અને હલાવતા રહીશું, જેથી કરીને આપણો ભૂકો દાજી ન જાય અને એકદમ ગોલ્ડન બ્રાઉન જેવું એના પર પડ થઈ જાય. અને આ જે ક્રિસ્પી પડ થાય છે તે ખૂબ જ સરસ લાગે છે. આપણે હવે એને ફરીથી ચમચાની મદદથી તોડતા જવું, જેથી કરીને આપણો ભૂકો બધી જ બાજુથી એકદમ સરસ રીતે અંદરથી પણ ચડી જાય અને આપણને ક્રિસ્પી એવો ટેસ્ટ મળે.
આપણા ભૂક્કાને લગભગ 25થી 30 મિનિટ થઈ ગઈ છે, તો આપણો ભૂક્કો એકદમ સરસ રીતે ક્રિસ્પી એવો થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી અને એને કોઈ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. આ ભૂક્કો તમે બહાર 2થી 3 દિવસ પણ રાખી શકો અને એન્જોય કરી શકો. તેને તમે ભાખરી જોડે ખાઈ શકો અથવા તો એકલો ચા જોડે પણ તમે ખાઈ શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.